હેલો ફ્રેન્ડ્સ, આજે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ફરીથી એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ આપણો છે કે માસ્ટરમાં ફિલ્ટર કઈ રીતે લગાવવું, એટલે કે આપણે જે ખાતા બનાવેલા છે એમાં ફિલ્ટર મારવું હોય તો એ કઈ રીતે મારી શકીએ. તો સૌપ્રથમ ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, માસ્ટરમાં જશું, એમાં એકાઉન્ટ આપેલું છે. અહીં તમે જોશો તો નીચે ફિલ્ટરનો ઓપ્શન જોવા મળશે. અહીં એની શોર્ટકટ કી છે F3. અહીં ફિલ્ડ વેલ્યુ તમારે એન્ટર કરવાની રહેશે. કઈ ડિટેલ તમારે જોઈએ છે, એકાઉન્ટના નામ જોઈએ છે અથવા ગ્રુપ નેમ વાઇઝ તમારે ફિલ્ટર જોઈએ છે. અહીં ગ્રુપ નેમ વાઇઝ કરીશું. ત્યાર પછી અહીં કન્ટેન્ટ્સ રાખીશું, અહીં ફિક્સ રાખીશું. ત્યાર પછી ક્યુ ગ્રુપ તમારે જોઈએ છે તો અહીં આપણે સન્ડ્રી, ક્રેડિટર, ડેપ્ટર્સ, તમારે જે પણ ગ્રુપના એકાઉન્ટ જોતા હોય એ તમારે સિલેક્ટ કરવાના રહેશે. અહીં સન્ડ્રી, ડેપ્ટર્સ રાખી દઉં છું. ટેબ આપી એન્ટર આપી ટેબ આપીને રન કરવાનું રહેશે. અહીં સન્ડ્રી ડેપ્ટર્સમાં એક આપણું ખાતું છે. તમારે સન્ડ્રી ડેપ્ટર્સમાં જેટલા ખાતા હશે એ તમને અહીં જોવા મળશે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે માસ્ટરમાં ફિલ્ટર મારી શકો. ત્યાર પછી ગ્રુપમાં પણ એ પ્રમાણે પ્રોડક્ટમાં પણ એ પ્રમાણે અહીં ફિલ્ટર મારી શકો છો. અહીં પ્રોડક્ટમાં ફિલ્ટર આપીને તમારી પાસે વધારે પ્રોડક્ટ હોય તો એ ફિલ્ટર અહીં તમે લગાવી અને સ્ટોક, ત્યાર પછી પરચેસ સેલ રેટ તમે જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.